નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સામાજિક વિજ્ઞાન પ્રકરણ 18 વન્યજીવન ભાગ 2 વિશેનો અભ્યાસ કરીશું, જેમાં આપણે વન્યજીવન અને સંરક્ષણની જરૂરિયાત અને ભારતના જે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો છે એના વિશેનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ વન્યજીવન અને સંરક્ષણની જરૂરિયાત. તો મિત્રો, આજથી 100 વર્ષ પહેલાં વાઘ જે હતા તે હજારોની સંખ્યામાં ભારતભરમાં જોવા મળતા હતા. વાઘની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા 2014ના અંદાજ મુજબ તે આંકડો 2226 છે. છેલ્લા થોડા વર્ષોમાં લેવાયેલા પગલાંથી વાઘની સંખ્યા વધી છે, તે એક સારી નિશાની છે. દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવા જે દૂષિત હોય છે, તેનું જે પ્રાણીઓ હોય છે તે આ દવાનો ઉપયોગ કરે છે અને જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે તેનું માંસ ખાનાર જે ગીધ પક્ષી છે તે પણ નામશેષ થવાને આરે છે. 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતના જંગલોમાંથી નષ્ટ થયા છે. ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા, તે આજે માત્ર ગીરના જંગલ પૂરતા મર્યાદિત છે. સંરક્ષણના સમયસરના પગલાં લેવાથી તેનું સંવર્ધન થતાં 2015ની ગણતરી મુજબ 523 સંખ્યામાં છે. મિત્રો, આ ફોટા તો આપણે જોયા જ હશે. પ્રથમ છે વાઘ, ગીધ જે નામશેષ થયું છે, સિંહની સંખ્યામાં ઘટાડો થયો હતો, પરંતુ વન સંરક્ષણના લેવાયેલા પગલાંના કારણે આજે સિંહની સંખ્યામાં વધારો જોવા મળે છે. હવે આ ચિત્તો તે પણ આપણને આજે જોવા ભાગ્યે જ મળતો હોય છે. ત્યારબાદ જોઈએ તો પક્ષીઓ. તો એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતું હતું, જેની સંખ્યા ઘટી છે. વન્ય જીવસૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિના એક અભિન્ન ભાગ ગણાય છે, પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક જીવોની સંખ્યામાં થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો સૂચવે એ બાબત ચિંતાજનક છે. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી શ્યામ ગરુડ ક્વચિત જોવા મળે છે. એટલે કે ક્યારેક આપણને આ જે ગરુડ છે તે જોવા મળે છે. ત્યારબાદ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ મળતો ચિલોતરો આજે ભાગ્યે જ આપણને નજરે પડે છે. માનવીની અસીમિત લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલનથી અનેક માઠા પરિણામોનો સામનો કરવાનો આવે એ સ્વાભાવિક છે. હજુ સમય છે. વન્યજીવોના જતન સંવર્ધન માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો કદાચ અનેક જીવોને આગામી દિવસોમાં કેવળ ચિત્રોમાં ભાવિ પેઢીને બતાવવાનો વારો આવશે. મિત્રો, આ બિલકુલ સાચી વાત છે. આજે જે લોકો છે તે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે અને સાથે પ્રાણીઓને પણ. કારણ શું છે મિત્રો? કે આજે જે માનવી છે તેની લોભ અને લાલચ છે તે વધતી ગઈ છે, જેના કારણે આજે પશુઓ છે તેઓ પોતાનું જે મૂળ નિવાસ સ્થાન છે તે એમણે ગુમાવ્યું છે, જેના કારણે આ જે પ્રાણીઓ છે તે આજે આપણને રસ્તા ઉપર ફરતા જોવા મળે છે અને તે હવે માનવીઓ પર હુમલા પણ કરી રહ્યા છે. તે આપણે અવારનવાર વર્તમાનપત્રો અને સમાચારોમાં આપણે જોઈએ છીએ. મિત્રો, આ સારસ પક્ષી છે. સારસ પક્ષી જે છે તે ગુજરાતનું
રાજ્ય પક્ષી છે એમ કહેવામાં આવે છે. ઉપરાંત આપણે જોઈએ તો આ ચિલોત્રો નામનું પક્ષી ખૂબ જ દેખાવમાં આકર્ષક લાગે છે, પરંતુ આ જે પક્ષી છે તે પણ આપણને જોવા મળતું નથી. ગરુડ તો આપણને પહેલાં સૌથી વધુ જોવા મળતું હતું, પરંતુ આ જે શ્યામ ગરુડ તે આપણને જોવા મળતું નથી. આગળ જઈએ મિત્રો આપણે ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો. તો મિત્રો સૌપ્રથમ અભયારણ્ય છે કાઝીરંગા, જે આસામમાં આવેલું છે. ત્યાં આપણને કયા વન્યજીવો જોવા મળે છે? તો ગેંડા, જંગલી ભેંસ, હરણ. ત્યારબાદ બીજું છે થરનું રણ, જે રાજસ્થાનમાં આવેલું છે. ત્યાં રણનું વરુ, રણની બિલાડી, ઘોરાડ જોવા મળે છે. ત્યારબાદ ત્રીજું છે કાન્હા, જે મધ્યપ્રદેશમાં આવેલું છે, જ્યાં વાઘ અને સાબર જોવા મળે છે. ચોથું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગુજરાત, જ્યાં આપણને સિંહ, દીપડા અને ચિત્તલ જોવા મળે છે. ત્યારબાદ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, ગુજરાત, જ્યાં આપણને કાળિયાર, વરુ, ખડમોર અને ઘોરાડ જોવા મળે છે. છઠ્ઠું છે કેવલાદેવ, ભરતપુર, રાજસ્થાન, જ્યાં પક્ષીઓ આપણને જોવા મળે છે, જે યાયાવર અને સ્થાનિક. યાયાવર એટલે કે અન્ય ઠંડા પ્રદેશોમાંથી જે પક્ષીઓ આવે છે તે આપણને જોવા મળે છે. મિત્રો આ જે યાયાવર પક્ષીઓ છે તે આપણને અમદાવાદ જે શહેર છે ત્યાં આપણને જોવા મળી જાય છે. ત્યારબાદ સાતમું છે બાંદીપુર, કર્ણાટક, જ્યાં આપણને હાથી, રીંછ, સુવર, જંગલી બિલાડા જોવા મળે છે. ત્યારબાદ આઠમું છે દચીગામ, કાશ્મીર, જ્યાં આપણને હામુર, કશ્મીરી હરણ, કસ્તુરી મૃગ. ત્યારબાદ નવમું છે કોર્બેટ, હિમાલયની તળેટી, જ્યાં આપણને વાઘ, હાથી, દીપડો, હરણ વગેરે જોવા મળે છે. મિત્રો દૂરના આપણે ઉદ્યાનોમાં નહીં જઈ શકીએ, પણ આપણા ગુજરાતમાં જે ઉદ્યાનો આવેલા છે તેની આપણે મુલાકાત લેવી જોઈએ અને આપણે આપણા જે પ્રાણીઓ છે તેને એકવાર જોવાની જરૂર મુલાકાત કરવી જોઈએ. મિત્રો આ જે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો છે તેનો નકશો દર્શાવવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે હવે કેટલીક વધારાની માહિતીઓ જોઈશું મિત્રો. તો સૌપ્રથમ આપણે જોઈએ સૌથી વધુ સિંહ જૂનાગઢમાં આપણને જોવા મળે છે. સૌથી વધુ સિંહ વસ્તી વૃદ્ધિ દર અમરેલીમાં નોંધાયો છે. ઝૂલોજિકલ સોસાયટી ઓફ લંડનના સહયોગથી સૌ પ્રથમવાર 2015ની સિંહની વસ્તી ગણતરી GPS મદદથી કરાઈ હતી. બાદશાહ નામનું જે શિકારી પક્ષી છે તે આપણને વેળાવદરમાં જોવા મળે છે. ભારતના કેટલાક પક્ષીઓ જે લુપ્ત થવાની સ્થિતિ પર છે તે ફક્ત આપણને ગુજરાતમાં જોવા મળે છે. ઘોરાડ, ટોકદાર એ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘાસિયા વિસ્તારોમાં જોવા મળે છે. સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. મિત્રો આ ઉપરાંત સારસ જે છે તે આપણને બે પ્રકારના જોવા મળે છે. ધોરકુંજડા નળકાંઠા વિસ્તારમાં જોવા મળે છે. ઉપરાંત રામસીતા, વિરમગામ, દહેગામમાં પણ આપણને સારસ પક્ષી જોવા મળે છે. સારસની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં બીજા નંબરે છે. ત્યારબાદ અમદાવાદ અને ખેડામાં વિશ્વના 20% સારસ જોવા મળે છે. મિત્રો મેં તમને જણાવ્યું જ હતું આ જે સારસ પક્ષી છે તે આપણને અમદાવાદ શહેરમાં જોવા મળે છે. હવે ફૂલ સૂંઘડો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે. ગુજરાતનું પ્રથમ અભયારણ્ય ગીર અભયારણ્ય છે. મિત્રો આપ સૌને જે ચલાવવામાં આવ્યું છે એ સમજાઈ ગયું હશે. હવે આપનું ગૃહ કાર્ય છે કે આ જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે, રાષ્ટ્રીય અભયારણ્યો છે એમની આપ સૌએ મુલાકાત લેવાની છે.
થેન્ક યુ.